અમારા માનવંતા સાંભળનારાઓ, હવે આપણે રેવિન્યુનમાં બહાર પડતા એક બીજા અખબાર ઉપર આવીએ અને લે કોતિદિયન ઉઠાવીને જોઈએ કે જે નવીનો અગાઉ આવી ગયા તેના ઉપર પાછો હું આવતો નથી, તેને છોડીને બાકીના સમાચારને ખોલીએ. લે કોતિદિયનના 13 નંબરના પેજ ઉપર, પાજ 13 ઉપર, ભલે આ પણ 13 નંબરનો પેજ છે, જેવી રીતે જોર્નાલ દ લીલમાં પણ એક પાજ 13 આવી ગયું, પણ આ પાજ 13ની અંદર સમાચાર સારા છે. લખે છે કે 1 સપ્ટેમ્બરથી એસન્સનો ભાવ થોડો ઉતરશે, જ્યારે કે આ મહિનાની શરૂઆતમાં 4 સેન્ટિમ વધ્યો હતો. અત્યારે એસન્સ સંપલોનો ભાવ 1,65 €, 1,65 € લીટર છે. ગાઝોઇલનો ભાવ સ્થિર રહેશે, તેમાં ફેરફાર નહીં આવે, sans changement. અત્યારે 1,25 € લીટર છે. 1 ઓગસ્ટના 3 સેન્ટિમ તો ચડી ચૂક્યા છે. અને ઘરમાં વપરાતું ગાઝનો ભાવ નજીવો ચડશે, જો કે આ મહિનામાં પણ તેનો ભાવ એસાન્સ અને ગાઝવાલની જેમ થોડો વધી ગયો છે. આ સમાચાર, આ સારા સમાચારની સાથે એ જ પાજ 13 ઉપર, 13 નંબરના પેજ ઉપર બીજા એક સારા નવીન આપે છે. લે કોતિદિયન કે નજીકમાં રેવિન્યુન ટાપુ ઉપર સૌથી સરસ અને છેલ્લી ક્વોલિટીનો બહાર પડેલ સ્માર્ટફોન અહીં ઉતરશે. માટે હું મારા તરફથી કહું છું કે હમણાંથી ખિસ્સા ગરમ કરતા જાજો, કે જેથી આ સ્માર્ટફોન આ દેશમાં કદમ મૂકે તો તેને આપણા ઘરે લઈ આવવા આપણે પાછળ ન રહી જઈએ. 16 નંબરના પેજ ઉપર, પાજ 16 ઉપર, લે કોતિદિયન ટૂંકમાં જણાવે છે કે બેંક મોન્ડિયાલનું કહેવું છે કે માડાગાસ્કર ખાતે 75%, 75% વસ્તી ફક્ત 70 સેન્ટિમ, 70 સેન્ટિમ €થી જીવે છે. લગભગ ત્યાંની કિંમતના પૈસામાં 10,000 ફ્રાંક થયા. અને ત્યાં માડાગાસ્કરમાં માસિક આવક, દર મહિનાની આવક ફક્ત 2.5 લાખ ફ્રાંકની છે, જે રેવિન્યુના હિસાબ પ્રમાણે યુરોમાં 17 €, 17 € ફક્ત થયા. આગળ આ પહેલાં જોર્નાલ દ લીલમાં જે છાપવામાં આવ્યું હતું તેમાંથી ગરીબી, કંગાલિયતના બારામાં જે કહેવાઈ ગયું છે તેનાથી આ વાતને તમે મેળવશો કે ફ્રાન્સની અંદર કેવા માણસોને ગરીબ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ પાજમાં લે કોતિદિયન 48 નંબરના પેજ ઉપર, એટલે પાજ 48 ઉપર લખે છે કે ઓએનયુના માણસો, યુનોના માણસો દમાસ, સીરી ખાતે તપાસ કરવા ગયા છે અને ત્યાં આવી પહોંચ્યા છે. તપાસ ચાલુ છે કે સિરિયાની સરકાર 21 ઓગસ્ટ જે પસાર થઈ ગયો એ દિવસ, તે વખતે ગાઝ ટોક્સિકનો ઉપયોગ કર્યો છે કે નહીં. બશર અલ અસદ સિરિયાના પ્રમુખે જણાવ્યું છે તે અખલાકથી, સમજદારીથી વિરુદ્ધ છે કે અમારા તરફ આંગળી ઉઠાવવામાં આવે છે કે અમે તે કર્યા છીએ. અને અગર અમેરિકા મિલિટરી ફોજ સિરિયામાં મોકલશે તો તેની હાર છે. અમે તે ખમવા માટે તૈયાર છીએ. રૂસિયા
ચાઇના, ઈરાન, રૂસી, ચીન, ઈરાન જે સિરિયાને પૂરો સાથ આપી રહ્યા છે, આ દેશો અને પોતપોતાના શબ્દોમાં સિરિયાના હકમાં બોલી રહ્યા છે. જુદા જુદા ફ્રાઝ છે, જુદી જુદી જબાન છે, પણ એક સાથે હું તમને કહી દઉં છું કે ટૂંકસાર કે ફૌજી તાકાતની દખલગીરી ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય કાયદાઓ કાનૂનો ધ્રોઆ ઇન્ટરનેશનલથી વિરુદ્ધ છે અને બહુ જ ખતરનાક નીવડશે એમ કહેવું છે. લે કોટિડિયન જણાવે છે. પશ્ચિમી દેશો ઓક્સિડન્ટ સિરિયાની સરકાર ઉપર આરોપ નાખી તેને વાંકમાં લે છે અને સિરિયાનું તેમજ તેમના સાથીઓનું કહેવું છે કે તે વિશે કોઈ પ્રયોગ કે સાબિતી નથી અને કોણે કર્યું છે તેની પણ કોઈ જાણકારી નથી. બંને રીતે કોઈ સાબિતી નથી. બારાક ઓબામા એતાઝયુનીનો પ્રમુખ ફૌજી તાકાત સિરિયામાં મોકલવા અચકાય છે. ભલે તેની બાજુવાળા અથવા બીજા દેશો તેના ઉપર દબાણ કરી રહ્યા છે, કહે છે કે અમેરિકા માટે મુશ્કેલ છે કે મિલિટરી ફોજ થકી સિરિયાની સરકારને ખત્મ કરે. એનાલિઝ કરવાવાળા એમ કહે છે, કારણ કે જે હાલત અંતરે ઈરાકમાં જાતીય વેરભાવ અને ઝઘડા દેખાય છે તેની કરતાં વધુ સિરિયાની ખરાબ હાલત થશે એવું લોકોનું કહેવું છે. ઇજિપ્ત મિસ્રની હાલત રજૂ કરતા લે કોટિડિયન નીચેના ભાગમાં લખે છે કે ઇજિપ્તમાં ફ્રેર મ્યુઝિલમાં ઉપર મિલિટરી સરકાર તરફથી સખ્તાઈ થતાં તેઓ છુપાતા ફરે છે. કહેવા પ્રમાણે લગભગ 8,000 માણસો વિમિલ માણસો કેદમાં જકડાયેલા છે. 1,000 માણસો તો અગાઉ કત્લ થઈ ચૂક્યા છે. એ વારંવાર અખબારની અંદર આવી ગયું, રિવ્યુ ધ પ્રેસની અંદર પણ આવી ગયું અને હવે તેમને આ ફ્રેર મ્યુઝિલમાં નો જાહેરમાં એ લોકોનો જોશ ઘટતો જાય છે. અફઘાનિસ્તાનના પ્રમુખ કારઝાઈ પાકિસ્તાન ખાતે પધાર્યા છે. પાકિસ્તાન એ દેશ છે જેની સાથે અફઘાનિસ્તાનના સંબંધો બહુ જ સારા નથી, થોડા ગરમ છે, કારણ કે પાકિસ્તાન તાલિબાનને સાથ આપે છે. પ્રીમિયર મિનિસ્ટર નવાઝ શરીફની તેણે મુલાકાત લીધી હતી. પાકિસ્તાનમાં જોરદાર વરસાદના કારણે પાણીનો પ્રલય આવ્યો છે, ઇનોન્દાશન થયું છે અને 178 મોર 178 માણસો માર્યા ગયા છે અને 1,500,000 તુશે છે. એટલે 1.5 મિલિયન વસ્તીને આ ઇનોન્દાશન, આ પ્રલયથી નુકસાની પહોંચી છે. 855 બ્લેસે 855 માણસો જખમી થયા છે જુદી જુદી રીતે. 5,615 વિલાજ તુશે 5,615ની સંખ્યા આપે છે કે એટલા ગામડાઓને પણ નુકસાની પહોંચી છે. et 20 312 habitations détruites. 20,312 મકાનો, ઘર, ઝૂંપડાઓ વગેરે ખત્મ થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે. આ નવીન તમને પાજ 49 નંબરના પેજ ઉપર મળી જશે. હવે પાજ 50 ઉપર આવીએ. 50 નંબરના પેજ ઉપર આ એક પાનું ફેરવશો તો તમને લે કોટિડિયન જણાવે છે કે એક જબરદસ્ત આગ કે જે આજ 9 દિવસો થયા ઠંડી નથી થઈ, અમેરિકા ખાતે સાન ફ્રાન્સિસ્કો ગામમાં ધમાલ મચાવી દીધી છે. પહેલે પાણીની વાત થઈ, હવે આગ ઉપર આપણે આવ્યા છે કે બંને કેવી રીતે ખતરનાક છે. 60,000 હેક્ટર
60,000 હેક્ટર સળગી ગયા છે. 3,000 પોમ્પિયે 3000 પોમ્પિયે તેમાં જાનથી કામ કરી રહ્યા છે, પરંતુ ફાવતા નથી. હેલિકોપ્ટર સાથ આપી રહી છે, અવિયોની પણ સહાય છે કે ઉપરથી તેઓ પાણી ફેંકવામાં મદદ કરે છે, છતાં આગ વધારે બબૂકી ઉઠી છે અને ડર છે, ખોફ અને બીક છે કે જ્યાં પાણીની એક મોટી કોઠી છે તેને બરબાદ ન કરી નાખે, કારણ કે બાજુમાં આવતી જાય છે. આપણા આગલા બુઝુર્ગોના શબ્દો મને યાદ આવે છે અને બિલકુલ સાચા છે કે કદી પણ હવા, પવન, આગ અને પાણી આ 3 વસ્તુની મશ્કરી કરવી નહીં, તેમને નજીવી અને હલકી સમજવી નહીં. બસ આજનું રિવ્યુ ધ પ્રેસ અહીં પૂરું કરી તમારાથી રૂખસત થવાની રજા લઉં છું. ઇન્શાઅલ્લાહ ફરી કાલ બુધવારના આપણે મળશું તે ઉમેદ લઈને ખુદા હાફિઝ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ કહું છું. ઇમામે ઝમાનાને અલ્લાહ જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે. ઇલાહી આમીન.